તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળ વાત કરેલી છે અત્યાર સુધી કે આપણે આ વર્ષે ધીરે ધીરે કરીને જે એનએમએમએસ, જ્ઞાન સાધના, સીઈટી અથવા તો ધોરણ 8 1થી લઈને 8માં આવતી કોઈ પણ એક્ઝામમાં જે પરીક્ષા લેવાય છે, જે એક્ઝામ માટે જે પરીક્ષા લેવાય છે એમાં જે સિલેબસ આવે છે એ સિલેબસને આપણે ધીરે ધીરે કરીને જ્યારે પણ પરીક્ષાનો સમય આવે ત્યાં સુધીમાં આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો છે અને બિલકુલ ફ્રીમાં, બરાબર. અને ધીરે ધીરે આપણે થોડા ટોપિકનું આપણે ભણતા જઈએ તો એનાથી શું ફાયદો થશે કે તમને એકસાથે લોડ પણ ના આવે અને તમે ધીરે ધીરે તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ પૂર્ણ કરી શકો. આમાં પ્રોબ્લેમ કેવો થશે કે તમે જ્યારે એક સત્ર પૂરું થાય એ પછી તમે તૈયારી કરવાનું શરૂ કરશો અથવા તો પરીક્ષાની જાહેરાત થાય એ પછી તમે પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કરશો તો તમે જે સિલેબસ છે એ પૂર્ણ નહીં કરી શકો. અને બીજી એક વાત કે જો આમાં જે પૂછાય છે એ તમે ઓલરેડી ભણ્યા છો અથવા તો આ શૈક્ષણિક વર્ષમાં ભણવાના છો, બરાબર. કોઈ એનાથી નવું તો તમને પૂછાતું નથી, તો સાથે સાથે તૈયારી કરો તો તમારે સિલેબસ પણ પૂર્ણ થઈ જાય અને તમને એકસાથે ભાર પણ ન પડે, બરાબર. તો એમાં આપણે જે તમારે પહેલો વિભાગ પૂછાય છે જે માનસિક યોગ્યતા કસોટી હોય છે એમાં શ્રેણી આધારિત પ્રશ્નો પૂછાય છે. તો શ્રેણી આધારિત પ્રશ્નો માટે આપણે જે ધોરણ 5માં આવે છે સીઈટીની પરીક્ષા આવે છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવે છે, બરાબર. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવે છે. પછી ધોરણ 8માં જે આવે છે કે ધોરણ 8માં તમારે એનએમએમએસ આવે છે તથા જ્ઞાન સાધના આવે છે, બરાબર. આ બંને પરીક્ષાઓ છે ધોરણ 8ની અને ધોરણ 5માં જે કોમન એન્ટ્રન્સ તેમાં શ્રેણી પૂછાય છે. તો એના વિશે આપણે આજે ભણીશું. જે ટોપિક છે શ્રેણી એમાં આપણે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે, કેટલા પ્રકાર હોય છે એના વિશે આપણે આજે થોડું ભણીશું. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન એ કે આ શ્રેણી એટલે શું છે. પહેલાં તો તમે એ કહો કે શ્રેણી એટલે શું. આપણે આમાં એ રીતે જ ભણવાનું છે. આ લેક્ચરમાં આપણા તમામ લેક્ચર એ રીતના છે કે આપણે શૂન્યથી જ શરૂઆત કરીશું, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોઈ શકે છે કે જેમને ખ્યાલ હોય અથવા તો એ ઓલરેડી પહેલાં ભણેલા હોય, પરંતુ આપણે એવું રાખીને ભણવાનું છે કે આપણને નથી જ આવડતું, આપણે શરૂઆતથી જ ભણવાનું છે, બરાબર. અમે એ રીતે વિડીયો બનાવશું કે તમને કોઈ પણ પ્રકારનું નોલેજ નથી, અમે શરૂઆતથી જ પાયાથી તમને શીખવાડવાના છીએ, બરાબર. ચાલો, શ્રેણી એટલે શું આપણો સૌથી મોટો પ્રશ્ન. તો કે શ્રેણી એટલે કોઈ ચોક્કસ નિયમ મુજબ ક્રમિક રીતે ગોઠવાયેલી સંખ્યાઓ કે સંખ્યાઓના સંબંધથી બનેલા સમૂહને શ્રેણી કહેવાય છે, બરાબર. ટૂંકમાં કહીએ તો સળંગ, પેટર્ન, ભાત અથવા તો ચેઇન એટલે કે સાંકળ, બરાબર. ટૂંકમાં એક સાંકળ હોય અથવા તો સળંગ પેટર્ન હોય એને આપણે શ્રેણી કહીએ છીએ. ચાલો ઉદાહરણ જોઈએ. જો અહીંયા તમને આપેલું છે 1, 3, 5, 7, 9, 11, 13, 15 અને 17. જો અહીંયા જો તમને એક ચોક્કસ ક્રમ આપેલો છે, બરાબર. કોઈ અનિયમિત રીતે નથી ગોઠવવાની શ્રેણીમાં, તમને એક ચોક્કસ ક્રમ આપેલો છે. જો 1 અને 3 છે એના વિશે જુઓ, 2નો તફાવત છે, બરાબર. કારણ કે 1માં 2 ઉમેરો તો 3 થાય, 3માં 2 ઉમેરો તો 5 થાય, 5માં 2 ઉમેરશો તો 7 થશે, 7માં 2 ઉમેરશો તો 9 થશે, 9માં 2 ઉમેરો 11, 11માં 2 ઉમેરો 13, 13માં 2 ઉમેરો 15, 15માં 2 ઉમેરો તો 17. જો એક ચોક્કસ ક્રમ મુજબ આ ગોઠવણી થયેલી છે કે ચોક્કસ 2નો વધારો થાય છે. એ જ પ્રમાણે એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. જુઓ અહીંયા તમને આપેલું છે 5, 8, 11, 14, 13, 20, 23, 26. જો અહીંયા પણ એક ચોક્કસ ક્રમ મુજબ જ વધારો થતો હશે, બરાબર. જો ચેક કરો તમે તો કે 5માં તમે 3 ઉમેરશો તો 8 થશે, 8માં 3 ઉમેરશો તો 11 થશે, 11માં 3 ઉમેરો 14 થશે, 14માં 3 ઉમેરો તો 17 થશે, 17માં 3 ઉમેરો તો 20, 20માં 3 ઉમેરો તો 23 અને 23માં 3 ઉમેરો તો 26. આમ એક ચોક્કસ ક્રમ મુજબ ગોઠવણી થયેલી હશે, બરાબર. તમારે એ ક્રમ વિચારવાનો છે, કયા રીતનો ક્રમ અહીંયા કઈ રીતે વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે, જે બે સંખ્યાઓ ક્રમશઃ આપેલી છે તેમના વિશે તેમના વચ્ચે શું સંબંધ છે, આ તમારે પહેલાં તો ગોતવાનું રહેશે. એના પછી તમારે આગળનો જવાબ આપવાનો રહેશે. ચાલો આગળ વાત કરીએ. તો કે શ્રેણીના પ્રકારો.
હવે કે શ્રેણી છે તો શ્રેણીના પ્રકારો ઘણા છે, બરાબર. મેં તમને કીધું એમ કે જો આપણે આગળ આની પહેલાં વાત કરી કે 2નો વધારો થાય છે, 3નો વધારો થાય છે, તો અમુકમાં ઘટાડો થતો હોય, અમુકમાં ગુણાકાર કરેલા હોય, અમુકમાં ભાગાકાર કરેલા હોય, આવી રીતે ઘણા પ્રકારો છે. પરંતુ તમારે જે ધોરણ 5માં અથવા તો 8માં જે પૂછાય છે એમાં તમારે નિયમિત રીતે જોઈએ તો ગુણાકાર, ભાગાકાર આવા જે તમે ઓલરેડી ભણેલા છો એવા જ પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો એ આધારે આપણે પ્રકારો જોઈએ તો કે આટલા પ્રકારો આધારિત તમારા પ્રશ્નો પૂછાયેલા છે અથવા તો પૂછાય છે, બરાબર. સૌથી પહેલાં છે સંખ્યા પરિચય આધારિત હોય છે, કે એમાં તમને સંખ્યાનો પરિચય છે કે સંખ્યાનો પરિચય એટલે કે તમે ઓલરેડી ભણેલા છો કે પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ, પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ, અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ, વિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ, આવી સંખ્યાઓને આધારે તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, બરાબર. થઈ શકે સરવાળા આધારિત પ્રશ્નો હોય, માનો કે તમને આ રીતે આપેલું છે 5, 8, 11, 14, 17, બરાબર. તો આ જે છે આમાં જુઓ તમને ક્રમશઃ કેટલાનો વધારો જોવા મળે છે તો કે 5માં 3 ઉમેરશો તો 8 થશે, 8માં 3 11 થશે, 11માં 3 ઉમેરશો 14 થશે. તો આ તમને સરવાળા આધારિત શ્રેણી આપવામાં આવે છે. હવે બાદબાકી આધારિત શ્રેણી કેવી હોય તો કે આનું તમારે ઉલટું કરાવી નાખવાનું. જુઓ 17 આપેલા હોય, 14, 11, 8, 5 આ છે તો જો આમાં 17માંથી 3 બાદ કરશો તો 14 થશે, 14માંથી 3 બાદ કરશો તો 11 થશે, 11માંથી 3 બાદ કરશો તો 8 થશે, 8માંથી 3 બાદ કરશો તો 5 થશે. આ થઈ ગયું બાદબાકી આધારિત. હવે કે ગુણાકાર આધારિત તો કે ગુણાકાર આધારિતમાં કઈ રીતનું હોય તો કે જો આ રીતે તમને આપેલું હોય 3, 6, 12, બરાબર, 24, 48. તો આમાં કઈ રીતનું છે જુઓ 3 ગુણ્યા 2 કરશો તો 3 દુ 6 થશે, 6 ગુણ્યા 2 કરશો તો 12 થશે, 12 ગુણ્યા 2 કરશો તો 24 થશે, 24 ગુણ્યા 2 કરશો તો 48 થશે. આ થઈ ગયો ગુણાકારનો નિયમ. આવો નવો ભાગાકારનો નિયમ છે. ભાગાકારના નિયમમાં શું હોય કે આનું ઉલટું, માનો તમને આપ્યું છે 48, 24, 12, 6, 3. હવે જુઓ અહીંયા કઈ રીતનો સંબંધ છે તો કે 48 ભાગ્યા તમે 2 કરશો, 48 ભાગ્યા 2 કરો તો 24 આવે, 24 ભાગ્યા 2 કરો તો 12 આવે, 12 ભાગ્યા 2 કરો તો 6 આવે, 6 ભાગ્યા 2 કરો તો 3 આવે. તો આ એક થઈ ગયો ભાગાકાર આધારિત શ્રેણીનો પ્રકાર, બરાબર. હવે તમને પૂછવામાં આવે કે વર્ગ અને વર્ગમૂળ આધારિત પ્રકારો પૂછવામાં આવે તો એમાં શું હોય કે ક્રમશઃ કોઈ સંખ્યાઓ છે એનો ક્રમશઃ વર્ગ લીધેલો હોય. એટલે કે માનો તમને એ રીતે પણ આપે કે 2નો વર્ગ કેટલો થાય તો કે 4 થાય, 3નો વર્ગ કેટલો થાય તો કે 9 થાય, બરાબર, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36. આ રીતે જો અહીંયા 2નો વર્ગ કરેલો છે, 3નો વર્ગ કરેલો છે, 4નો વર્ગ કરેલો છે, 5નો વર્ગ કરેલો છે અને 6નો વર્ગ કરેલો છે, બરાબર. તો આ રીતે તમને વર્ગ અને વર્ગમૂળ આધારિત પૂછાય છે. હવે પૂછાય છે તમને એક પ્રકાર કે ઘન અને ઘનમૂળ આધારિત. તો એમાં પણ સેમ એ જ પ્રકારે હોય છે કે 2 છે, બરાબર, 2, 3, 4 અને 5 છે. તો માનો 2નો ઘન કેટલો થાય તો કે 8 થાય, 3નો ઘન 27 થાય, 4નો ઘન 64 થશે અને 5નો ઘન 125 થશે. તો આ રીતે તમને શ્રેણી આપેલી હોય 8, 27, 64, 125. આ તો મેં તમને અહીંયા બતાવવા માટે લખ્યું, બરાબર. આ રીતે તમને શ્રેણી આપેલી હોય 8, 27 પછી ખાલી જગ્યા આપી હોય અને 125 આપ્યા હોય તો તમારે નોર્મલ વિચારવાનું રહે કે ભાઈ આ 2નો ઘન છે, આ 3નો ઘન છે, આ 25નો ઘન છે, તો અહીંયા 4નો ઘન જે હશે એ મારો જવાબ આવશે, બરાબર. તો આ થઈ ગઈ શ્રેણીના પ્રકારો છે. હવે એવું નથી કે અહીંયા આપણું પૂર્ણ થઈ જાય, આપણે દરેક પ્રકાર છે એ અલગ અલગ લેક્ચર વાઇઝ આપણે ભણીશું, દરેક પ્રકારમાં પણ આપણે અંદર ઉતરીને આપણે ભણીશું. પણ આ જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર શ્રેણીના કેટલા પ્રકારો આવે છે એના વિશે મેં તમને સમજાવ્યું છે. હવે આગળના લેક્ચરોમાં આપણે જે પણ પ્રકારો આવે છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. હવે અત્યારે આપણે આના પછી શું જોવાનું છે તો કે જે પરીક્ષાઓ છે એમાં જે પેપર લેવાના છે એમાં અત્યાર સુધીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે તો એ પહેલાં આપણે ચર્ચા કરીએ તો એના ઉપરથી આપણને એક અંદાજો આવી જાય કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, બરાબર. કારણ કે જો રીઝનિંગ છે ને એ એની કોઈ લિમિટ નથી હોતી, બરાબર. એ કોઈ પણ રીતે પૂછાઈ શકે પરંતુ એક લેવલ મેન્ટેન કરેલું હોય છે. તો જુઓ આપણે હવે આગળના વર્ષમાં જે તમારા આ પરીક્ષાઓ આવે છે એમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એના વિશે આપણે વાત કરીએ. ચાલો
જો CET 2023માં આ પ્રશ્ન પૂછાયેલો છે. અહીંયા તમે પ્રશ્નમાં આપેલું છે 14, 20, 25, 29 અને ખાલી જગ્યા. ખાલી જગ્યામાં તમારે શું જવાબ આવે એ તમારે ગોતવાનું હોય છે, બરાબર. તો અહીંયા જો તમને એક નોર્મલ વસ્તુ હું તમને કહું, તમારે અહીંયા શું કરવાનું છે, જો 20 અને 14, બરાબર, 25 અને 20, 29 અને 25, આમની વચ્ચે કેટલો તફાવત છે અથવા તો શું સંબંધ છે એ તમારે ચેક કરવાનું છે, બરાબર. હવે જો હું તમને એમ કહું 20 અને 14 આપ્યા છે તમને અહીંયા, બરાબર, એમના વિશે કેટલાનો તફાવત છે, 6નો તફાવત છે, બરાબર. અહીંયા કેટલાનો તફાવત છે, 6નો તફાવત છે, રાઈટ. હવે જો નેક્સ્ટ તમને આપ્યા છે 25, તો કે 25 અને 20 એમાં કેટલાનો તફાવત થશે, તો કે 5નો તફાવત થશે. ઓકે, એ આપણે અહીંયા લખશું 5નો તફાવત. હવે જો શું આપ્યું છે, તો કે 29, તો કે 29 અને 25 એમના વિશે કેટલાનો તફાવત થશે, 4નો તફાવત થશે, રાઈટ. તો કે અહીંયા આપણે 4 લખીશું. ચાલો હવે જુઓ, એક તમારે હવે વિચારવાનું, અહીંયા કેટલાનો તફાવત છે, 6નો તફાવત, અહીંયા 5નો, અહીંયા 4નો. તો હવે નેક્સ્ટ સંખ્યામાં તમારે કેટલાનો તફાવત લેવાનો હોય, તો કે 6માંથી 1 5, 5માંથી 1 ગયા 4, 4માંથી 1 જાય તો 3. તમારે હવે 3નો તફાવત લેવાનો છે. તો કે 3નો તફાવત એટલે ઉમેરો થાય છે, બરાબર. આમાં 6નો ઉમેરો થયો, આમાં 5નો ઉમેરો થયો, આમાં 4નો ઉમેરો થયો. તો અહીંયા તમારે 3નો ઉમેરો કરવાનો છે. તો કે તમારે 29 વત્તા 3 કરવાના છે. તો કે તમારે શું જવાબ આવશે, તો કે 9 ને 3 12, વધી 1 અને 1 3. તો કે તમારો 32 છે એ તમારો જવાબ થશે, બરાબર. અહીંયા તમારે 32 જવાબ આવશે. ચાલો આપણે સાચો જવાબ ચેક કરીએ. તો કે રાઈટ 32 જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. ઓકે, ચાલો આ પણ CET 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. 121 આપ્યા છે, 6 આપ્યા છે, 81 આપ્યા છે, 64 આપ્યા છે અને પછી ખાલી જગ્યા આપેલી છે, બરાબર. હવે જો એક અહીંયા તો નોર્મલ થઈ ગયું, સંખ્યામાં ઘટાડો થાય છે, બરાબર. પણ કેટલાનો ઘટાડો થાય છે, કેવી રીતે ઘટાડો થાય છે, શું સંબંધમાં ઘટાડો થાય છે એ આપણે શોધવાનું બાકી છે. ચાલો અહીંયા આપણે જોઈએ તો કે 121 થી 6, બરાબર. તો અહીંયા જુઓ 121, 100 કેટલાનો ઘટાડો થયો છે, તો કે 21નો. ચાલો 21નો ઘટાડો થયો. હવે પછી તો કે 100 થી 81. ચાલો 100માંથી 81 બાદ કરીએ, કેટલા વચ્ચે, તો કે અહીંથી તમે દશકો લેશો, બરાબર. ચાલો આ 9 અને આ 19. ચાલો 19નો ઘટાડો થયો, રાઈટ. ચાલો અહીંયા જુઓ, હવે તમને શું આપ્યું છે, તો કે 64 આપ્યા છે. તો કે 81 પછી 64, એમાં તમારે કેટલાનો ઘટાડો થયો, ચાલો અહીંથી તમે દશકો લેશો, 11, બરાબર. 11માંથી 4 જશે તો કેટલા વધશે, 7 વધશે, બરાબર. અને 7માંથી 6 જશે તો 1 વધશે. ચાલો 17નો ઘટાડો થયો છે, અહીંયા 17નો ઘટાડો લખીશું. હવે અહીંયા તમારે કેટલાનો ઘટાડો કરવાનો છે એ વિચારવાની વાત આવી. ચાલો અહીંયા કેટલાનો ઘટાડો થયો તો 21નો, અહીંયા કેટલાનો ઘટાડો થયો 19નો, એના પછી 17નો ઘટાડો થયો, બરાબર. તો જો ઘટાડો થાય છે એમાં પણ એક ક્રમ આધારિત ઘટાડો થાય છે. જુઓ 21 પછી 19નો ઘટાડો થયો એટલે 2 ઘટ્યા, બરાબર. 19, 20 અને 21, બરાબર. અહીંયા પણ આ બંનેની વચ્ચે પણ તફાવત છે, જુઓ, બરાબર. પછી ચાલો હું પહેલાં આટલું તમને ક્લિયર કરી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે. કારણ કે જે ઘટાડો થાય છે એમાં પણ એક અલગ અલગ તફાવત હોય છે, એ તફાવતને પણ આપણે જાળવવાનો હોય છે, બરાબર. એ આપણે વ્યવસ્થિત જોઈ લઈએ. ચાલો ઓકે. હવે જો અહીંયા પછી અહીંયા એમાં પણ એક ક્રમ છે. જુઓ અહીંયા -2 કરશો 19 થશે, અહીંયા -2 કરશો તો 17 થશે. તો હવે પહેલાં તો તમારે એ વિચારવાનું છે કે અહીંયા તમારે ઘટાડો કેટલાનો કરવાનો, તો કે 17માંથી 2 બાદ કરશો તો 15. તો અહીંયા તમારે 15નો ઘટાડો કરવાનો છે, બરાબર. તો તમને 64 આપ્યા છે, તમે 15નો ઘટાડો કરશો, કેટલા આવશે જવાબ, તો કે અહીંથી તમે દશકો લીધો, બરાબર. 14માંથી તમે 5 બાદ કરશો તો કેટલા વધશે, તો કે 9, બરાબર. અને 5માંથી 1 જશે તો 4 આવશે, બરાબર. એટલે તમારો જવાબ છે એ અહીંયા 49 આવશે. ચાલો 49 ઓપ્શનમાં છે, તો કે હા આપણે સાચો જવાબ જોઈએ. ઓકે 49 આપણો સાચો જવાબ થશે.
ચાલો અહીંયા તમને આપેલું છે 2, 5, 10, 17 અને ખાલી જગ્યા આપેલી છે. હવે સૌથી પહેલાં તમારે શું નક્કી કરવાનું છે? વધારો થાય કે ઘટાડો? ચાલો વધારો થાય છે, બરાબર. હવે તમારે જોવાનું છે કે કેટલાનો વધારો થાય છે. તો કે જુઓ, 2થી તમે 5 સુધી જશો તો 3નો વધારો થશે. 5થી 10 સુધી ગયા 5નો વધારો થયો. 10થી 17 સુધી ગયા તો 7નો વધારો થયો, બરાબર. હવે તમે અહીંયા કેટલાનો વધારો કરશો એ કઈ રીતે આધારે નક્કી કરશો? તો કે અહીંયાથી જોવાનું. જુઓ, 3 અને 5 છે વધારો થાય છે, બરાબર. પહેલાંમાં 3નો વધારો થયો, પછી 5નો વધારો થયો. તો વધારો થાય છે એમાં પણ તફાવત આવે છે. તો કે અહીંયા 2નો તફાવત છે. ચાલો, 5 પછી કેટલાનો વધારો થયો હતો? તો કે 7નો વધારો થયો હતો. તો કે અહીંયા પણ 2નો તફાવત આવે છે. તો હવે નેક્સ્ટ તમારે જે વધારો કરવાનો છે એમાં પણ તમારે 2નો તફાવત લેવાનો છે, બરાબર. તો કે 7નો વધારો થયો હતો +2 કરશો તો તમારે અહીંયા કેટલાનો વધારો કરવાનો થશે? 9નો વધારો કરવાનો થશે. તો કે 17 + 9 કરશો તો તમારે શું જવાબ આવશે? બરાબર, 17 + 9, અહીંયા 6 વધી પડી 1 અને 2, તો તમારો જવાબ છે 26 આવશે, બરાબર. 26 જવાબ તમારો આવશે. ચાલો આપણે આ સાચો આન્સર જોઈએ. તો કે રાઈટ, 26 એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, ચાલો અહીંયા તમને આ પણ CET 2023માં પ્રશ્ન પૂછાયેલ છે. અહીંયા ઉપર તમામ જે પણ પ્રશ્નો પૂછાયેલા છે કયા વર્ષમાં પૂછાયેલા છે એ મેન્શન કરેલું જ હશે. ચાલો, અહીંયા તમને પ્રશ્ન આપેલો છે 5, 11, 19 ખાલી જગ્યા અને 41 તમને આપેલા છે, બરાબર. હવે તમારે અહીંયા નક્કી કરવાનું છે કે વધારો થાય છે ઘટાડો થાય છે? તો કે વધારો થાય છે. હવે તમારે કેટલાનો વધારો થાય એ આપણે જોવાનું છે. તો જો 5થી તમે 11 સુધી જશો તો 6નો વધારો થશે. 11થી તમે 19 સુધી ગયા તો તમારે કેટલાનો વધારો થયો? તો કે 8નો વધારો થયો. હવે અહીંયા તમારે કેટલાનો વધારો કરવો એ તમારે જોવાનું રહેશે, બરાબર. તો જુઓ, અહીંયા કેટલાનો વધારો થાય છે? 6 અને 8માં. તો કે 2નો વધારો થાય છે, બરાબર. તો તમારે અહીંયા શું કરવાનું કે અહીંયા જે વધારો કરવાનો છે એમાં 2 ઉમેરી દેવાના. તો કે 8 + 2 કેટલા થશે? 10, બરાબર. હવે જો તમારે 19માં 10 ઉમેરશો તો શું જવાબ આવશે? 29, બરાબર. હવે તમારે ચેક કરી લેવાનું કે આ પછી આ ક્રમ જળવાય છે કે નહીં, બરાબર. તમારે જે શ્રેણી આપી છે એ જે ક્રમ તમે પકડ્યો એ ક્રમ અંત સુધી જળવાવો જોઈએ. તો કે આપણે જોઈએ તો કે જો 29થી લઈને 41 સુધી જવામાં તમારે કેટલાનો તફાવત આવશે? તો કે તમારે 12નો આવશે, બરાબર. જો હું તમને બતાવું, 41 - તમે 29 કરશો, અહીંથી તમે 10 લેશો 11, અહીંયા તમે 11માંથી 9 બાદ કરશો તો કેટલા થશે? 2, બરાબર. અને 3માંથી 2 જશે તો 1, તો કે 12નો તફાવત આવે છે. હવે જુઓ, 12નો તફાવત આવી ગયો, પરંતુ નીચે જે વધારો થાય છે એમાં જળવાય છે ક્રમ? તો કે જુઓ, અહીંયા જુઓ 10 ને 12 છે તો કે +2 થયા એટલે 10 ને 2 12 થયા. ઓકે, તો કે રાઈટ. હવે 29 છે એ આપણો સાચો આન્સર થશે. જોઈએ આપણે સાચો આન્સર. તો કે રાઈટ, 29 છે એ આપણો સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એ પહેલાં મિત્રો હું એક તમને વાત કરી દઉં કે આપણે વોટ્સઅપ ગ્રુપમાં, યુટ્યુબ ચેનલમાં આપણે નિયમિત રીતે જે પણ પરીક્ષાને લગતી માહિતી છે એ મોકલતા હોઈએ છીએ. વોટ્સઅપ ગ્રુપમાં આપણે સમયાંતરે ફ્રી ટેસ્ટ લેતા હોઈએ છીએ, બરાબર. તો એના માટે જે પણ ધોરણ 1થી 8માં બાળકો ભણે છે અને જ્ઞાન સાધના અથવા તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 અથવા તો NMMSની પરીક્ષા આપવાના હોય એ તમામ બાળકોને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. કારણ કે વોટ્સઅપ ગ્રુપમાં આપણે તમારી પરીક્ષાને લગતી ફ્રી ટેસ્ટ, યોગ્ય સાહિત્ય બધું પૂરું પાડીએ છીએ, બરાબર. એનો આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. તો તમને જે અહીંયા નંબર આપું છું એ નંબર પર હાય કરીને મેસેજ કરવાનો છે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપેલી છે, એમાંથી પણ તમે જોઈન થઈ શકો છો, બરાબર. આ જે નંબર છે આના પર નંબર તમારા વોટ્સઅપમાં સેવ કરીને હાય કરીને મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ઓલરેડી તમને લિંક આપેલી જ છે. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે ક્લિક કરો એવું લખેલું જ હશે, બરાબર. એમાંથી પણ તમે જોઈન થઈ શકો છો. પછી યુટ્યુબ ચેનલ છે તો કે યુટ્યુબ ચેનલમાં આપણે આ લેક્ચરથી આપણે શરૂઆત કરીએ છીએ અને હવે તમારો જે સંપૂર્ણ અભ્યાસક્રમ હશે પરીક્ષાનો, જ્ઞાન સાધના થઈ ગઈ, NMMS થઈ ગઈ, બરાબર.
ધોરણ 5માં આવતી સીઈટીની પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ થઈ ગઈ, તમામના આપણે જે પણ સિલેબસ છે તે આપણે સંપૂર્ણ ભણાવવાના છીએ અને એનો પણ કોઈ ચાર્જ લેવાના નથી. તો તમારે ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરી દેવાની છે, બરાબર. ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને જે પણ નવા વિડીયો આવે એ તમારા સુધી પહોંચી શકે, બરાબર. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. એ સિવાય જો ધોરણ 8માં આવતી જ્ઞાન સાધના અથવા તો NMMS, બરાબર, ધોરણ 8 માટેની છે. જ્યારે ધોરણ 5માં આવતી CET, બરાબર, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, આ પરીક્ષાઓ માટેની બુક પણ અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ મિત્રો જેમાં બુકમાં જે બુક છે એમાં થિયરી પ્લસ તમારે જે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આ બધું એમાં છે, બરાબર. તો તમે જે લોકો બુક પણ પરચેસ કરવા માગતા હોય એ લોકોએ જે નંબર છે 7043, આ નંબર હું તમને આપું બુક માટેનો, એ નંબર પર તમારે બુક લખીને મેસેજ કરવાનો છે, અથવા તો કયા ધોરણની બુક લેવી છે એ ડિટેલ તમારે આપવાની છે. આ નંબર પર વોટ્સઅપ કરશો એટલે તમને બુક વિશેની જે પણ વિગત હશે એ તમને મળી જશે. તો તમે ત્યાંથી બુક પણ પરચેસ કરી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે 5, 6, 8, 11, 15 અને 20, બરાબર, અને પછી ખાલી જગ્યા આપેલી છે. આ પ્રશ્ન પૂછાયેલો છે CET 2024, ધોરણ 5 2024માં આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર, 5ની એક્ઝામમાં. ચાલો, અહીંયા તમે જુઓ વધારો થાય છે એ તો આપણે ચાલો હવે જોઈને આપણને ખ્યાલ આવી જશે, પરંતુ કેટલાનો વધારો થાય છે એ હવે આપણે ચેક કરીશું. ચાલો, અહીંયા કેટલાનો વધારો થયો? 1નો વધારો થયો, બરાબર. 6 થી 8માં ગયા તો તમારે કેટલાનો વધારો થયો? 2નો વધારો થયો. 8 થી 11માં તમારે કેટલાનો વધારો થશે? 3નો. 11 થી 15માં કેટલાનો વધારો થશે? 4નો. 15 થી 20માં કેટલાનો વધારો થશે? 5નો. તો અહીંયા તમારે કેટલો વધારો કરવાનો થશે? જો કોમન વસ્તુ છે, 1નો વધારો થયો, 2નો વધારો થયો, 3નો વધારો થયો, 4નો વધારો થયો, 5નો વધારો થયો. તો હવે જે વધારો થશે એ કેટલાનો થશે? 6નો વધારો થશે. તો કે 20માં તમે 6 ઉમેરશો તો શું જવાબ આવશે? 26 તમારો રાઈટ આન્સર થશે. ચાલો ચેક કરો. ઓકે, 26 એ રાઈટ આન્સર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. અરે શું વાત છે. ચાલો, આ પ્રશ્ન એકદમ સરળ છે. આ પ્રશ્નનો જવાબ જે પણ વિદ્યાર્થીઓ અત્યારે વિડીયો જોવે છે અને તમારે આ પ્રશ્નનો જવાબ જાતે શોધવાનો છે અને નીચે કોમેન્ટમાં તમારે લખવાનો છે કે આમાં શું જવાબ આવશે, બરાબર. એકદમ સરળ છે. ચાલો, વધારો થાય છે એ પણ હું તમને કહી દઉં છું. તમારે એટલું ને એટલું ખાલી જોવાનું છે કે કેટલાનો વધારો થાય છે, કયા ક્રમમાં થાય છે અને જવાબ શું આવશે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન પાછો 2024માં CETમાં પૂછાયેલો છે, બરાબર. તો આ પ્રશ્નનો શું જવાબ આવે કોમેન્ટ કરજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તો કે 7, 10, 8, 11, 9, 12 અને ખાલી જગ્યા આપેલી છે. જો આમાં આ મિક્સ શ્રેણી છે, બરાબર. અહીંયા તમને જો આપેલું છે કે 7 છે, 10 છે, 8 છે, આમાં વધારો ઘટાડો એ તમે કઈ રીતે નક્કી કરશો? ચાલો, આ બંને વચ્ચે 8, 11, 9, 12 આમાં તમને એક કોઈ ક્રમશઃ તમને સંબંધ નથી જળવાતો, બરાબર. તો તમારે આ રીતે હવે ચેક કરવાનું. જુઓ, 7 થી તમારે 8, 8 થી 9, અહીંયા નીચે જુઓ 10 થી 11, 11 થી 12, આ રીતે તમારે એક મૂકીને એક અંક જોવાનો છે. અહીંયા જુઓ 1નો વધારો થયો, અહીંયા પણ 1નો વધારો થયો, અહીંયા પણ 1નો વધારો થયો, અહીંયા પણ 1નો વધારો થયો. પરંતુ હવે આપણો પ્રશ્ન એ છે કે હવે અહીંયા કઈ આ જે ખાલી જગ્યા છે એમાં કઈ સંખ્યા આવશે? તો કે જો 7, 8, 7 પછી 10 છે, બરાબર, પણ એ આપણે અહીંયા નીચેથી લખ્યા છે. તો હવે જે અહીંયા જે સંખ્યા આવે એ આપણે ઉપર જે ક્રમ લખ્યો એ પ્રમાણે આવશે, બરાબર. તો કે 9 વત્તા 1 કરશો એટલે 10 થશે. આવી રીતે મિશ્ર શ્રેણી પણ પૂછાય છે. એ આપણે જ્યારે આપણે જે ક્રમના જે પ્રકારો છે શ્રેણીના એ પ્રકારો આપણે વિગતવાર ભણીશું, એમાં આપણે એ કવર કરી લઈશું કે મિશ્ર શ્રેણી કઈ કઈ રીતે પૂછાય છે, એના કઈ રીતે આન્સર આપવા એ આપણે એમાં કવર કરી લઈશું, બરાબર. ચાલો, આપણો રાઈટ આન્સર થશે
10 જોઈએ આપણે. ઓકે, આપણો રાઈટ આન્સર છે 10. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આ પ્રશ્ન છે સીઈટી ધોરણ 5 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે જો એવું નથી કે આ ધોરણ 5માં પૂછાયો એટલે ધોરણ 8ના NMMS અથવા તો જ્ઞાન સાધનાની પરીક્ષા આપતા બાળકોને આના સાથે કોઈ સંબંધ નથી. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું, રિઝનિંગ એ રિઝનિંગ કહેવાય, એનો કોઈ લિમિટ ના હોય. હા, એક છે ચોક્કસ છે કે લેવલ જળવાય, બરાબર. તમારા લેવલમાં જે તમે ભણેલા છો અભ્યાસ, એના આધારે તમને પ્રશ્નો પૂછાય. પરંતુ જો જે અમે કહીએ છીએ એ પ્રમાણે કે ધોરણ 5 સીઈટીની પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછાયા શ્રેણી આધારિત, એમાં અમુક પ્રશ્નો એવા છે કે જે ધોરણ 8માં NMMS અને જ્ઞાન સાધનામાં જે શ્રેણીના પ્રશ્નો પૂછાય છે એના કરતાં અઘરા પણ હોય છે, બરાબર. તો એવું નથી, એટલે જે ધોરણ 8માં ભણે છે બાળકો, એમને પણ આ પ્રશ્નો ઉપયોગી છે, તેમને પણ પ્રેક્ટિસ માટે આ પ્રશ્નો જોવા જરૂરી છે, બરાબર. હવે જો અહીંયા નોર્મલ વસ્તુ છે, 0 1 છે, અહીંયા 2 0 છે, અહીંયા 3 0 છે, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન આપણો જે જવાબ આવશે, આ નેક્સ્ટ સ્ટેપ, એ 4 0 વાળું આપણે લેવાનું છે. પરંતુ આપણે એવી ઉતાવળ કરવાની ક્યાંય જરૂર નથી, બરાબર. કારણ કે ક્યારેક ઉતાવળમાં આપણે માર્ક ગુમાવવો પડતો હોય છે. તો આપણે એકવાર વેરીફાઈ કરી લેવાનું. વેરીફાઈ કર્યા પછી જ આપણે સાચો જવાબ ટીક કરવાનો છે, બરાબર. જો અહીંયા કેટલાનો તફાવત છે, વધારો થાય છે એ ચોક્કસ છે, પણ કેટલાનો થાય છે એ એકવાર આપણે ચેક કરવાનું છે. જુઓ, 1000 1 101, બરાબર. 0 0 દશકો તમે લેશો 900, બરાબર. અહીંયા 900નો વધારો થાય છે. ચાલો એ પછી તો કે જુઓ, તમને આપેલા છે 10,001, એમાં કેટલાનો એની પહેલાંનું સ્ટેપ શું છે તો કે 1001. ચાલો વધારો કેટલો થશે એ આપણે ચેક કરીએ. તો કે અહીંથી તમે દશકો લીધો 9, બરાબર. અહીંયા તમારે 9,000નો વધારો થયો. ચાલો હવે જો અહીંયા તમારે કેટલાનો વધારો કરવો એ આપણે નક્કી કરવાનો છે. તો જો અહીંયા તમારે 2 0 3 0, તો અહીંયા તમારે 1 0 વધારી દેવાનું થશે, બરાબર. અહીંયા 900નો વધારો થયો, અહીંયા 9,000નો વધારો થયો, તો તમારે અહીંયા 90,000નો વધારો કરવાનો થશે, બરાબર. તો હવે તમે જુઓ, તમને એની પહેલાંનું જે સ્ટેપ આપેલું છે તો કે 10,001 તમને આપેલું છે, બરાબર. એમાં તમારે 90,000નો વધારો કરી દેવાનો છે. જો અહીંયા 1 0 0 0 અને 10. જો આવ્યો જવાબ, તમારો જવાબ આવશે, બરાબર. આ રીતે 1,01,000 તમારો જવાબ થશે. આ તમારો જવાબ થશે. જો ઓપ્શનમાં આપણને એવો કયો જવાબ આપેલો છે તો કે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ થશે. ચેક કરીએ આપણે. તો કે સરસ, એક ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, ચાલો હવે તમને એક વાત કરવાની છે કે આ જે વિડીયો આપણે અત્યારે હવે પૂર્ણ કરીએ છીએ, ધોરણ 8 NMMS અને જ્ઞાન સાધનામાં જે શ્રેણીના પ્રશ્નો પૂછાયેલા છે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. અને પહેલાં આપણે એ પ્રશ્નો પણ ચેક કરીશું કે કેવા કેવા પૂછાય છે. એ પછી આપણે જે પ્રકારો છે એ આપણે ધીમે ધીમે ભણીશું, બરાબર. પરંતુ અત્યારે તમારે હવે મિની ટેસ્ટનો સમય થઈ ગયો છે. આ લેક્ચર આધારિત વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. ત્યાં તમને લખેલું હશે કે ટેસ્ટ આપવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. એ લિંક પર તમારે ક્લિક કરવાની છે, ત્યાં આપેલી માહિતી ભરવાની છે અને સબમિટ બટન પર ક્લિક કરીને તમારે ટેસ્ટ શરૂ કરવાની છે. જેટલા પણ MCQ હોય એની ટેસ્ટ તમારે આપવાની છે, બરાબર. MCQ આધારિત પ્રશ્નો હશે, MCQ આધારિત પ્રશ્નોના તમારા જવાબ આપવાના છે અને ટેસ્ટ જ્યારે પણ તમારે પૂરી થાય ત્યારે તમારે સબમિટ કરી દેવાની છે. તમે જ્યારે પણ ટેસ્ટ સબમિટ કરશો ત્યારે તમને કેટલા માર્ક આવ્યા એ પણ મળી જશે અને તમારો પ્રશ્ન ખોટો પડ્યો તો એમાં તમારે સાચો જવાબ શું આવતો હતો એ પણ તમને ત્યારે મળી જશે, બરાબર. તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તેના પરથી મિની ટેસ્ટ આપવાનું ભૂલવાનું નથી. જે પણ વિદ્યાર્થીઓએ આ લેક્ચર સંપૂર્ણ જોયો છે તેમને મિની ટેસ્ટ આપવાની છે ને આપવાની છે, બરાબર. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. એમાં આપણે જે NMMS અને ધોરણ 8 જ્ઞાન સાધનામાં પ્રશ્નો પૂછાયેલા છે એની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે જે પ્રકારો છે એના વિશે ભણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, એક બીજું કામ તમારે એ કરવાનું છે કે જે વિદ્યાર્થી મિત્રોને અમારાથી માહિતગાર નથી, જે વિદ્યાર્થી મિત્રો
જેમને ખ્યાલ નથી કે કઈ રીતે તૈયારી કરવી અથવા તો ક્યાંથી કરવી, તો તેમના સુધી આવા વિડીયો પહોંચાડવાના છે અથવા તો તેમને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવી દેવાના છે, જેથી કરીને અમે વોટ્સએપ ગ્રુપમાં પણ વિડીયો નાખતા હોઈએ તો ત્યાંથી પણ એ લોકોને મળી શકે. તો જે પણ વિદ્યાર્થીઓનો ખ્યાલ નથી, ધોરણ 1 થી 8માં ભણતા હોય અને કોઈ પણ પ્રકારની સ્કોલરશિપની પરીક્ષા આપવાના હોય, જેમ કે NMMS, બરાબર, જ્ઞાન સાધના, કે જે ધોરણ 8માં આવે છે, અને ધોરણ 5માં આવતી CETની પરીક્ષા, તેવા તમામ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલથી અથવા તો અમારા વોટ્સએપ ગ્રુપથી તમારે માહિતગાર કરવાના છે. જ્યારે પણ તમને મોકો મળે એમના સુધી આ વિડીયો અથવા તો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક એમના સુધી પહોંચાડવાની છે. ધન્યવાદ.